ગુજરાતમાં એક સાથે વરસાદની 4 સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના જ કારણે 30 જુલાઈથી ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે। આગામી 6 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે તેમ છે। હવામાન વિભાગ દ્વારા આજરોજ 30 જુલાઈથી સુરત સહિત 7 જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો રાજકોટ। ગુજરાતમાં અત્યારે વરસાદની શું પરિસ્થિતિ છે તેના પર મારે વાત કરવી છે। ગુજરાતમાં એક સાથે વરસાદની 4 સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના જ કારણે 30 જુલાઈથી ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે। આગામી 6 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે તેમ છે। એટલે આમ તો આજે અતિ ભારે વરસાદનો ત્રીજો રાઉન્ડ જોવા મળવાનો છે। ખાસ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત કે તેને 2 રાઉન્ડમાં મેઘરાજાએ ગમરોડી નાખ્યા છે। ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આજરોજ 30 જુલાઈથી સુરત સહિત 7 જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 31 જુલાઈએ અમદાવાદ, વડોદરા, સુરત સહિત 8 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। 24 કલાકની વાત કરીએ, 50 તાલુકામાં 1 મીમીથી લઈને 1.5 ઇંચનો વરસાદ જોવા મળ્યો છે। સૌથી વધુ દાહોદના સંજેલીમાં 1 ઇંચ ઉપર વરસાદ ત્યાં જોવા મળ્યો છે। 31 જુલાઈએ વડોદરામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। વિભાગ દ્વારા જે આ વાત જારી કરવામાં આવી કે આવતીકાલે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ તમામ સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ લોકોને પણ સુરક્ષિત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે। 30 જુલાઈથી મોડી રાતથી જ વડોદરા શહેર પર આ વરસાદનું સંકટ જે છે એની શરૂઆત થઈ જવાની છે। હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક બપોરે 1 વાગ્યા સુધીમાં પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા અને દાહોદ જિલ્લામાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે તેમ છે। મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર, સુરત અને આણંદ સહિતના જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે। વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને ટ્રાફિક જામની શક્યતાઓ હોવાથી તંત્ર દ્વારા નાગરિકોને પણ બિનજરૂરી મુસાફરી ટાળવા માટે તેમજ જર્જરિત મકાન કે ઝાડ જેવા તમને કોઈ પણ એવી જગ્યા લાગે છે તેનાથી દૂર રહેવા માટેની એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે। ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણા અગ્રસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં રાજ્યના વરસાદી પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપનને લઈને વહીવટીતંત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી। ત્યારે એક નિમ્ન હવાનું દબાણ જે બંગાળની ખાડીમાં ઉપસ્થિત થયું હતું તે તેજ ગતિથી ગુજરાત તરફ વધી રહ્યું છે અને તેના કારણે આજે ઓરેન્જ એલર્ટ, આવતીકાલે રેડ એલર્ટ અને 1 તારીખે ફરીથી ઓરેન્જ એલર્ટની ભારે પવન સાથે વરસાદની આગાહી સુરત જિલ્લામાં કરવામાં આવી છે। તે સંદર્ભે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે। સાથે સાથે જિલ્લાની અંદર જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા પણ તમામ તાલુકા વિકાસ અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે। એ સાથે સાથે પ્રાંત અધિકારી શ્રી અને મામલતદારશ્રીઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તે પૈકી નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા રહે છે ત્યાંથી સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી છે। સાથે સાથે આ વખતે ભારે પવન પણ સાથે આવવાની શક્યતા છે। તેથી જેટલા પણ લૂઝ સ્ટ્રક્ચર્સ છે તેને પણ ઉતારી દેવા માટે, હોર્ડિંગ્સ ઉતારી દેવા માટે તમામ નગરપાલિકાઓને પણ જાણ કરવામાં આવી છે। મારી ખાસ એક વિનંતી પશુપાલકોને છે કે આપના પશુઓને આપ બાંધીને રાખો છો, તેથી જ્યારે વધારે વરસાદ આવે અને પાણી ભરાય તો તેવા સમયે તેને તણાવવાની શક્યતા રહે છે। તેથી જ્યારે વધારે વરસાદ આવે અને પાણી ભરાવાની શક્યતા જણાય તો પશુઓને ખુલ્લામાં રાખો, તેમને તાર સાથે કે કોઈ પોલ સાથે બાંધો નહીં, જેથી તે પોતાની રીતે જે સુરક્ષિત જગ્યા છે તે શોધી શકે। અગત્યની જે વાત છે કે આવતીકાલે 31મીએ ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે। તેથી તમામ નાગરિકોને મારી વિનંતી છે કે આપ સતત વેધર વોચ ઉપર નજર રાખતા રહો અને જે પણ IMD નું ફોરકાસ્ટ આવે છે તેને સતત જોતા રહો, જેથી જરૂરિયાત ન હોય તો તેવા સંજોગોમાં આપણે બહાર ના નીકળીએ। એટલે આપણે જે અત્યારે સમગ્ર તંત્ર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે, પરંતુ નાગરિકોને પણ મારી એ જ વિનંતી છે કે આપ પણ સચેત રહો અને સાવધાની પૂર્વક આપણે આજે 2 દિવસ જે ભારે વરસાદની આગાહી છે તે દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ આપણે સૌ તકેદારી રાખીએ। અત્યારે હાલ આપણે કોઈ જાહેરાત સ્કૂલ અને કોલેજ અથવા એના માટે નથી કરતા, પરંતુ આજે સાંજે જે પ્રમાણે પ્રેડિક્શન ફરીથી આવશે અને જે ફોરકાસ્ટ આવશે તે પ્રમાણે આપણે નિર્ણય કરવામાં આવશે।
મહત્વનું છે કે અત્યારે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ, વડોદરા, સુરત, આ બધી જગ્યાએ ખાસ ત્યાંના લોકોને અપીલ કરવાની છે. તંત્રએ પણ એડવાઇઝરી જાહેર કરી દીધી છે. તંત્ર દ્વારા જેટલી પણ સૂચનાઓનું તમને આપવામાં આવે છે તેનું પાલન કરો. બિનજરૂરી મુસાફરો ટાળો. તમે હાઈવે પર જવાનું ટાળો, બહાર નીકળવાનું ટાળો. અને ખાસ જે લોકો નીચાણવાળા વિસ્તારમાં છે એ લોકો તાત્કાલિક ધોરણે તંત્રનો સંપર્ક કરી લે, કારણ કે ત્યાં પણ પાણી ભરાવાની શક્યતાઓ થઈ જતી હોય છે. નાના બાળકોને શાળાઓમાં વડોદરામાં તો રજા આપી દેવામાં આવી છે, પણ તેમ છતાં તમને બહુ જ ભારે વરસાદ લાગે છે તો બાળકોનું, વડીલોનું પણ ખાસ ધ્યાન રાખો. તમે અત્યારે કયા જિલ્લામાં છો, કયા વિસ્તારમાં છો, ત્યાં કઈ વરસાદની પરિસ્થિતિ છે, અમને જરૂરથી કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.